રૂમ જોઈએ મારે રૂમ. નાચો માલો રૂમ. રૂમ લાવ. એ પાથરી પરમાર રૂમ જોઈએ રૂમ. સર આ શું કરો છો? અહીંયા ડ્રિંક અલાઉડ નથી. આઈ એમ અલાઉડ. સમજો એવરીથિંગ ઇઝ અલાઉડ. જયેશ દેવભાઈને લઈને હવે હાટ જયેશ પૈસ વાળી રૂમ યાની રૂમ કીધો એટલે રૂમ. કરો છો તમે? અરે ઇટ્સ ઓકે ડોન્ટ ટચ મી. હવે હાટ બે સરવાળી રૂમ બાપુજીનો રૂમ છે. અરે રૂમ આલીશ તો તારા બાપાને શું જવાનું રૂમ લા. એ તમે ચિંતા નહીં મણી કર્યા કરો માથા કૂટ ના. હવે છોડ હવે છોડો મને છોડો હવે છોડો. હેલો પોલીસ સ્ટેશન. હા બોલો. એક કસ્ટમર ડ્રિંક કરીને સર પ્લીઝ. છોડ કે તો મારા પોલીસમાં તો એવું છે ભાઈ કે બધા બંદોબસ્તમાં ગયા છે એટલે કોઈ છે નહીં, તો કોઈ આવી શકે એમ છે નહીં. તો એક કામ કરો, તમારો બધો સ્ટાફ છે ને આમ ભેગા થઈને એને ઘેરી લો અને ઘેરીને એક રૂમમાં બંધ કરી દો. સવારે આવીને અમારો માણસ એને લઈ જશે. અને જો બહુ સિરિયસ હોય કે મારા મારીને એવું કંઈક કરતો હોય તો પછી હું આવી જાઉં. માથા કૂટ ના જોયા. કોઈ ઇમરજન્સી નથી. લાવ સવારે તમે મોકલી આપજો. હા તો પછી એને પૂર દો રૂમમાં. હા સવારે આવીને અમારા જમાદાર લઈ જશે. રૂમ ના હાલે મને એટલે હા પૂર દો એને. હવે છોડી દે. અરે લાત મારવા વાળા તો પતી ગયા ખાના. હાટ કહું છું. અરે હાટ જોઈથી હલ્યો બોલ્યો ને અને કોઈ વસ્તુ તોડી તો આઈ બને સમજી લેજે. હવે હવે આય દે યા આય દે. Get out from my room. Get out. Get out. આવો જમાદાર. આ પેલી હોટલ છે ને નવજીવન, હા ત્યાં એક પોટલી છે એને પૂર્યો છે. જાલી લાવો ને એને ઉઠાઈ લાવો. રાતે તમે ફોન કરેલો ને? હા સર. હા તો ચો છે પેલી પોટલી લાવો બોલાવો. જયેશ કાલ સાંજે પેલા ભાઈ જે આવ્યા તો તોફાન કરતા કરતા એને લઈને આવો જરા. હા બહુ તો ફોન કરી. છોડ દો ભાઈ. યસ સર. શું છે ભાઈ? દહેડો પોલીસ સ્ટેશન. હેલો સર. મરમ્મત હાસ માન છૂટ્યા. આજ છે પેલો આજ મેડમ પેલું બેસ. પોટલી વાળું. ઓણે જ પીધું તું હા પણ તો 2000 જેડો ના મારીએ. ના મેડમ પણ હારો પીધેલો લાગતો નહીં અત્યારે બિલકુલ નહીં જો. એ તો રાતનું ઉતરી ગયું હોય ને, આલવી હતી ને 2-4. પણ આ તો એવું ને એવું પડ્યું છે જો. જો મેડમ મેં કોઈ દારૂ બારૂ નહીં પીધો. તમે એ જોઈ લો પીધો છે કહો છો ને ઊંઘી લો. અલા આ તો સોડા છે. જીરા સોડા છે. એટલે તે દારૂ નતો પીધો જરાય નહીં પીધો. તમારે મારો બ્લડ ટેસ્ટ કરાવવો હોય જે કરાવવો હોય કરાવી શકો છો. તો પછી આ તે બધું શું કામ આ બધું કર્યું? એકચ્યુઅલી મેડમ હું ગોમડેથી આવ્યો અને રાત પડી ગઈ. રે અમારા દિવસ સરકારી કોમકાજ છે. હે આ શિયાળો છે દાડો પૂરો થઈ ગયો, અધૂરો કોમ રહી ગયો. પાછું હું ઘેર જઈને પાછો કાલે પાછો આવે, ડબલ ધક્કા થશે, આવવામાં ટાઈમ જશે. એના કરતાં એક કોમ કરું, રોકાઈ જાઉં અહીં હોટલમાં. હેલો. હેલો. રૂમ મળશે? હા મળશે. જયેશ સાહેબને રૂમ બતાવજો.
અરે હા હા રૂમ જોઈ લઈએ છીએ પણ પેલું શું કહેવાય ચાર્જ શું છે રૂમનો? નોન એસીના 1000 રૂપિયા ચાર્જ છે, પણ તમે એકવાર રૂમ જોઈ લો. ના રૂમ તો હું જોઈ જ લે, એનો કોઈ ઇશ્યુ નથી, પણ એનાથી ઓછું કંઈ છે રૂમ? ના સર, એનાથી નીચે રેન્જમાં નથી, પણ સર તમે એકવાર રૂમ જોઈ લો. અરે રૂમ જોઈ લઈશું મેડમ, પણ પેલું પલંગ કે બેડ મેટ્રી કે શું કહેવાય એવું કશું ખરું? ના સર, એવી સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, પણ તમે એકવાર રૂમ જોઈ લો. ઓની પિન રૂમ પર જ અટકી છે. જયેશ, સાહેબને રૂમ બતાવી દે. ચાલો ચલો. જોયો ને સર, કેટલો સરસ રૂમ છે. રૂમ તો સરસ જ છે, એમાં ના નથી, પણ મેડમ 500 રૂપિયા સુધીમાં થાય એવું નહીં? સોરી સર, અમે બાર્ગેનિંગ નથી કરતા. એટલે બાર્ગેનિંગની વાત નથી, પણ આમાં શું મારું બજેટ એટલું છે ને મને તો ત્યાં સુધી વાંધો નથી. અગર કોઈ કસ્ટમર આવી જાય તો મારી રૂમમાં એને રાખી શકો, મને કોઈ ટેન્શન નથી. 500 રૂપિયા તમે એની પાસે જ લઈ લેજો. સો સોરી સર, બટ અમે કોઈ સાથે રૂમ શેર નથી કરતા. ઠીક છે તો સારું. આ પેલું કહેનારાએ કીધું છે ને કે શહેરમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. વાત તો સાચી છે, પણ હવે ઓટલો તો ખોરવો જ પડશે ગમે તો, કારણ કે ટાઢ એવી પડે છે, એમાં ઠઠરીનું રોટલો ના થઈ જવે એની ચિંતા છે. પણ મારા બેટું કરવું તો કરવું શું, મારી પાસે બજેટ નહીં એટલું. હવે 500 પટ્ટી પડી છે, એમાં 150 રૂપિયા તો મારે ગામડે જવાનું ભાડું છે. તો સવારમાં ઉઠીને ચા નાસ્તો મોણા ના કરે તો કરવું હું ભાઈ? નજીકમાં ચોક મંદિર મહાદેવે નહીં દેખાતું, નહીં તો રોકાઈ જતો. ચોક ધર્મશાળાની તપાસ કરવી પડશે, સસ્તું ખોરીને સૂઈ જવું પડશે, કારણ કે ટાયર્ડ બહુ છે. બીજી હોટલે ચોક તપાસ કરું. મેડમ રૂમ મળશે? હા મળશે ને. શું ચાર્જ છે? 1000 રૂપિયાથી સ્ટાર્ટ થાય સર. 1000 રૂપિયા? નોન એસીના. હા હા, એનાથી નીચેની રેન્જમાં ખરો કોઈ રૂમ? નહીં સર, નીચેની રેન્જમાં તો કોઈ નથી, પછી તો જે છે તે 1000થી ઉપર જ છે. અચ્છા, તો પેલા ડોરમેટ્રી કે એવું તેવું ખરું? નહીં સર, એ ફેસિલિટી તો નથી. થી જુઓ મેડમ, અને 500 રૂપિયા સુધીમાં થાય એવું નથી? નહીં સર. અરે એટલે બીજો કોઈ ગ્રાહક આવે મારી જોડે હોઈ જશે તો મને વાંધો નથી. નહીં સર, એવું સાઇન નહીં થાય. આમાં મેડમ તમે તો તમારો જે રૂમનો રેટ છે ઓકે જ છે, એમાં ના નથી પાડતો, પણ મારું બજેટ નથી એટલું બધું. મારી પાસે 500 રૂપિયા જ છે અને હું ગામડેથી આવતો છું, એટલે આ તો ફસાઈ ગયો, એટલે ના છૂટકે રોકાવું પડે એમ છે. તો હું વિનંતી કરું છું, 500 રૂપિયામાં થતું હોય તો કરી દો ને કંઈ. નહીં સર, નહીં થાય ને. મારે તો અહીંયા શું છે, જોબ છે ને અમારા મેનેજર જે રીતે મેનેજમેન્ટ કર્યું હોય એ પ્રમાણે જ અમારા રૂલ્સમાં રહેવાનું હોય છે. ના ના, તો એમાં તો તમે શું કરી શકો, કશો વાંધો નહીં. હવે ઓકે. એટલે મારે રોકાવું હતું. એમ તો હું બસ સ્ટેન્ડમાં પડી રહું, ગમે તો પડી રહું, એનો વાંધો નથી, પણ ઠંડી બહુ પડે છે, એટલે હું હોટલ બુક કરાવવા ગયો તો હોટલવાળો 1000 રૂપિયાથી નીચે કહેતો નહોતો, પણ મારી પાસે હતા 500 રૂપિયા. હું 2-4 હોટલો ફર્યો, પણ એકે હોટલવાળાએ 1000થી ઓછો હાથ ના મિલવા દીધો. એટલે મેં તો દારૂ પીવાની એક્ટિંગ કરી અને ધમાલ કરી નાખી. રૂમ જોઈએ મારે, રૂમ. એટલે પેલા ભાઈએ ફોન કર્યો પોલીસને, પણ પોલીસ કંઈ આવ્યું નહીં. તો એણે તો મને રાત્રે રૂમમાં પૂરીને હુવડાવી દીધો. મારે રાત નીકળી ગઈ. ના પછી સાહેબ આયા, પકડી નહીં લાયા. અને એને પૂર્યો ના હોત તો એ હુઈ રોત તમારી જેલમાં. તો જો અત્યારે રાત જ કાઢવી હતી ને. હું જાઉં? જાઓ. સોડા હારી જ છે, પીજો. લો પી લો. Madam Mardani